અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા માંગતા હશો તો લાંબા વેઇટિંગ અને ઊંચા ભાવ ચૂકવવા પડશે। વાત એમ છે કે અમદાવાદથી અયોધ્યા માટેની ટ્રેનમાં એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહ સુધી વેઇટિંગ છે, કેમ કે 17 એપ્રિલે રામનવમી છે અને તે અગાઉના 2 દિવસમાં વેઇટિંગ લિસ્ટ 180થી વધુ છે। તો બીજી તરફ અયોધ્યા માટેની ડાયરેક્ટ ફ્લાઇટના ભાવ પણ ₹7,000થી વધુ છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં વધુ એક દિવાળી ઉજવાશે। ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણ છે, જેને હજુ 22 દિવસની વાર છે, પરંતુ ભક્તો અત્યારથી જ રામલલ્લાના દર્શન માટે આતુર છે। અમદાવાદથી અયોધ્યા માટેની એકમાત્ર સાબરમતી એક્સપ્રેસ છે। આ ટ્રેન રાત્રે 11 કલાક 10 મિનિટે ઉપડે છે અને સવારે 4 કલાકે અયોધ્યા પહોંચાડે છે। આ ટ્રેનમાં 27 એપ્રિલ સુધી વેઇટિંગ છે, તેમાં વચ્ચે રામનવમી પણ આવી જાય છે। તો મે મહિનામાં વેકેશન હશે ત્યારે આ વેઇટિંગ વધે તો નવાઈ નહીં। કદાચ ભારે દશેરાને લીધે અમદાવાદ અયોધ્યા વચ્ચે વધુ એક નવી ટ્રેન જાહેરાત થઈ શકે છે। તો આ જ પ્રકારની સ્થિતિ ફ્લાઇટમાં પણ છે। અમદાવાદથી અયોધ્યા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થવાની છે, જેમાં એરફેર ₹7,000 છે। આ એરફેર આગામી દિવસમાં 10,000 થઈ જાય તેવી સંભાવના છે। બીજી તરફ વન સ્ટોપ સાથેનું અમદાવાદ અયોધ્યા એરફેર ₹20,000 થઈ ગયું છે। અમદાવાદથી અયોધ્યા માટે ડાયરેક્ટ ફ્લાઇટ 31 જાન્યુઆરી સુધી બુક થઈ ચૂકી હોવાની સત્તાવાર માહિતી સામે આવી છે। સાચી વસ્તુ કહું તો જેમ ફ્લાઇટો એનાઉન્સ થઈ અને સાથે સાથે એરપોર્ટનું નવીનીકરણ જે ચાલુ થયું, નવું એરપોર્ટ, જેના લીધે હાલમાં અત્યારે બુકિંગની વાત કરું તો જ્યારે ફેર ખુલ્યા હતા ત્યારે 4,000થી ફેર શરૂ થયેલા। અત્યારે કોઈપણ ડેટમાં ટીલ મે સુધીમાં કોઈપણ ડેટમાં 10,000થી નીચે વન વે ફેર અવેલેબલ નથી। આ ઉપરાંત બીજી વાત કરું કે અયોધ્યાની સાથે ટ્રેનો, તો અત્યારે જે રૂટીન ટ્રેનો મૂકેલી હતી તમામ ટ્રેનો અત્યારે વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે, લાંબુ વેઇટિંગ છે અને જેને લીધે પ્રવાસીઓ માટે મુશ્કેલી છે। હા, સરકારે એટલું સારું કર્યું છે કે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત બી કરી છે કે અમદાવાદથી સુરતથી સ્પેશિયલ ટ્રેન અયોધ્યા જવાની છે, પણ એનો લાભ તમને પ્રવાસીઓને લગભગ માર્ચ એન્ડ પછી જ મળશે।